તબક્કા માટે આજથી નામાંકન પ્રક્રિયા શરૂ। શું વધુ અપડેટ્સ? બિલકુલ આજથી આ ત્રીજા તબક્કાની અંદર લોકસભાની ચૂંટણી માટે છે તે નામાંકન પ્રક્રિયા જે શરૂ થઈ ગઈ છે અને તેની માટે કેન્દ્રીય ચૂંટણી પંચે એક જાહેરનામું પણ બહાર પાડી દીધું છે, જેની અંદર ગુજરાત સહિતના જે 12 રાજ્યો છે જેની કુલ 94 લોકસભા બેઠક છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત મધ્યપ્રદેશની જે બેતુલ લોકસભા બેઠક છે કે જ્યાંથી બીએસપીના ઉમેદવારનું હાર્ટ એટેકને કારણે નિધન થવાના કારણે જે પોસ્ટપોન કરવામાં આવી હતી તેને પણ આની અંદર જ સમાવેશ કરી લેવામાં આવ્યો છે, એટલે કે આ 95મી બેઠક તરીકે બેતુલ લોકસભા બેઠકનું પણ મતદાન છે તેના માટેની નામાંકન પ્રક્રિયા છે તે આજથી શરૂ થવાની છે। 19 તારીખ સુધી છે તે ઉમેદવારી પત્રો ભરી શકાશે। ઉપરાંત 20મીએ જે ફોર્મ ભરાશે તેની સ્ક્રુટિની કરવામાં આવશે અને 22મી તારીખ સુધીમાં આ તમામ જે ઉમેદવારી પત્રો છે તે ચકાસણી બાદ છે પરત ખેંચવાની છેલ્લી તારીખ છે। ત્યારબાદ છે તે હરીફ ઉમેદવારોનું જે ચિત્ર છે તે લોકસભા માટે સ્પષ્ટ થશે અને ગુજરાતની ખાસ વાત કરીએ તો ગુજરાતની અંદર 26 લોકસભા બેઠકની સાથે સાથે વિધાનસભાની જે 5 બેઠકની પેટા ચૂંટણી પણ જે યોજાવાની છે તેના માટેનું પણ જાહેરનામું છે તે પ્રસિદ્ધ કરાયું છે, એટલે કે ત્યાં પણ આજથી જ ઉમેદવારી પત્રો ભરી શકાશે। ખાસ કરીને જે અત્યાર સુધીની અંદર ભારતીય જનતા પાર્ટીના છે તે તમામ 26 લોકસભા બેઠકના ઉમેદવાર પણ જાહેર થઈ ચૂકેલા છે। પેટા ચૂંટણીના ઉમેદવારોની પણ જાહેરાત થઈ ચૂકેલી છે, પરંતુ હજુ કોંગ્રેસના ક્યાંક 4 જેટલા ઉમેદવારના નામ છે તે હજી પણ બાકી છે, એટલે કે કોંગ્રેસ તરફથી હજી ચૂંટણીનું જે ઉમેદવારોનું ચિત્ર તે સ્પષ્ટ થયું નથી। એટલે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેમની પણ અલગ અલગ તારીખો છે તે ફોર્મ ભરવાની આવી ચૂકી છે। એટલે સંભવિત તારીખોનું માહિતી જે ગુજરાત ફર્સ્ટ પાસે છે તેની અંદર સૌથી પહેલા આપણે ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વાત કરીએ તો તેઓ 19મી એપ્રિલે છે તે તેમનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે। આ ઉપરાંત જે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ છે તેઓ 18 એપ્રિલે નવસારીથી ફોર્મ ભરી શકે છે। આ ઉપરાંત પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલથી, શોભનાબેન બારૈયા સાબરકાંઠામાં 16 એપ્રિલથી, તો 16 એપ્રિલે જ ભાવનગરથી નીમુબેન બામણિયા પણ ઉમેદવારી પત્ર ભરશે। તો પાટણ બેઠકથી ભરતસિંહ ડાભી પણ 16 તારીખે જ ફોર્મ ભરવાના છે। એ સિવાય બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી પણ 16 તારીખે ઉમેદવારી પત્ર રજૂ કરવાના છે। અન્ય જે ઉમેદવારો છે તેમાં મનસુખ માંડવિયા 15 તારીખ છે, હસમુખ પટેલ અમદાવાદમાં એ પણ 15 તારીખ છે, તો દિનેશ મકવાણા 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે। ચંદુભાઈ સિયોરા સુરેન્દ્રનગર બેઠક પરથી 15 એપ્રિલે ફોર્મ ભરવાના છે, એટલે કે અન્ય ઉમેદવારોની જે ફોર્મ ભરવાની તારીખ છે તે પણ આગામી સમયમાં સ્પષ્ટ થશે અને ગુજરાત ફર્સ્ટ પર આ ચૂંટણીલક્ષી તમામ માહિતી સરળ, સચોટ અને એકદમ ઝડપી આપ દર્શકો સુધી આપણે સૌ પહોંચાડી રહ્યા છે અને આજથી જ હવે ગુજરાતની અંદર છે એક નવો જ રાજકીય ગરમાવો છે તે જોવા મળશે। જિંકલ।